ડિંડોલી વિસ્તારમાં યુવકની હત્યા બાદ મૃતક યુવકના પરિવારના સભ્યો સહિત સ્થાનિક અને સામાજિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। રોષે ભરાયેલા ટોળાએ આરોપીઓની ધરપકડ કરવા સાથે તેમને ફાંસીના માંચડે લટકાવવાની માંગ સાથે ડિંડોલી બ્રિજ જામ કરી દીધો હતો, જેને પગલે ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી। પરિસ્થિતિ પર કાબુ મેળવવા ડિંડોલી પોલીસ સહિત લિંબાયત, ઉધના અને ગોડાદરા પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ટોળા દ્વારા પથ્થરમારો કરી વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તો બીજી તરફ શરૂઆતમાં પોલીસ દ્વારા સંયમ રાખવામાં આવ્યો હતો। જો કે પરિસ્થિતિ વધુ વણસતી જોતા પોલીસ હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવા માટેનો પ્રયાસ કરતા ટોળા દ્વારા પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આખરે પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। બીજી તરફ પોલીસ દ્વારા હત્યામાં સંડોવાયેલા એક બાળ કિશોર સહિત 4ને ઝડપી પાડવામાં આવ્યા હતા। સાથે જ ભરેલા અગ્નિ જેવી સ્થિતિમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક અતુલ સોનીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સામાન્ય બોલાચાલીને લઈને સોમવારે બપોરે 4 જણાએ અતુલ સોની પર ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી। બનાવ અંગે ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। पुलिस का काम है। चला ગઈકાલે ડિંડોલીમાં નવાગામ આવાસ ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં મૃત્યુનો બનાવ બન્યો હતો। જે અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને મર્ડરનો ગુનો નોંધી અને જે 5 આરોપીઓ છે એમાંથી 4 આરોપીની તત્કાલ ધરપકડ કરી હતી અને આ ધરપકડની જાણ પણ અમે મૃતકના જે પરિવાર છે એમને કીધી હતી। આ જાણ કર્યા બાદ અમે વારંવાર મૃતકના પરિવારને કહીએ છીએ કે તમે અમને સહકાર આપો, જેથી અમે આ જે આરોપીઓ છે એને કાયદાની જે પ્રક્રિયા છે એ મુજબ યોગ્ય કાર્યવાહી કરી અને કડકમાં કડક સજા અપાવી શકીએ, એવા પુરાવા ભેગા કરી શકીએ। ગઈકાલે આ લોકો અમારે સહકારમાં હતા, પરંતુ આજે સવારે કોઈ ને કોઈ કારણસર તેઓ ડિંડોલી બ્રિજ પાસે ભેગા થઈ ગયા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ રસ્તો રોકવાના પ્રયાસની જે માહિતી પોલીસને મળી એટલે ડિંડોલી પોલીસ અને ઝોન 2 ની આસપાસની પોલીસ તમામ અહીંયા આવી ગઈ છે અને જે રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો એને અમે ખુલ્લો કરી દીધો છે। એ સાથે જ કેટલાક લોકો ત્યાં ખૂબ જ વધારે પડતા આક્રોશિત થઈ ગયા હતા, તેઓને દૂર કરવા માટે અમે જરૂરી બળ પણ વાપર્યું હતું થોડુંક, અને ત્યારબાદ જે રસ્તો ખોલી દેવામાં આવ્યો હતો। અમે વારંવાર અહીંયા પણ મૃતકના જે પરિવારો છે એને અપીલ કરીએ છીએ કે તમે અમને સહકાર આપો। તમે અમને સહકાર નહીં આપો તો અમારે જે કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે એમાં અમારો એનર્જી વેસ્ટ થશે અને સાથોસાથ જે આરોપીઓ છે એના સુધી પહોંચવામાં પણ અમને થોડુંક તકલીફ પડે છે। જેથી આપ અમને સહકાર આપો, જેથી અમે આરોપીઓને કડકમાં કડક સજા આપવા માટે પ્રયાસો કરી શકીએ। આ બનાવ બાબતે અમે વેરીફાઈ કર્યા છે કે કોઈ પથ્થરમારો થયો છે કે નહીં, અથવા કોઈ જગ્યાએ કઈ તોડફોડ કોઈ કરી છે કે નહીં, પરંતુ લોકોને હટાવવા માટે અમે થોડું જે પૂરતું જરૂરી બળ હતું એ વાપર્યું હતું, જેથી લોકો ત્યાંથી હટી ગયા હતા અને સામાન્ય જનતાને કોઈ પણ મુશ્કેલી ના પડે એ પ્રકારનો અમે પ્રયાસ કર્યો છે। એ વાત પણ અમે વેરીફાઈ કર્યા છે કે આવી રીતના કોઈ ગાડીનો કાચ તૂટ્યા છે કે નહીં, અથવા કોઈ અન્ય રીતના કઈ બનાવ બન્યો છે કે નહીં, પરંતુ અમે સામાન્ય જનતાની જે એમની રૂટીન લાઈફ છે એને ડિસ્ટર્બ ના થાય એ મુજબ અને જે મૃતકના પરિવાર છે એને યોગ્ય ન્યાય મળે એ મુજબ તમામ એંગલથી તપાસ કરી અને કાર્યવાહી કરી રહ્યા છે। મૃતકના પરિવારો છે નામ બદલી દીધા છે, અતુલ યાદવ કરી દીધા છે અતુલ સોની। એ જે નામ છે ફરિયાદ આ લોકોએ પોતે જ લખાવેલી છે, પોલીસે પોતાની રીતના કોઈ ફરિયાદ નથી નોંધાવી।
એ પ્રમાણે જ એ લોકોએ જે નામ આપ્યા છે એ જ નોંધાવ્યા છે. આ ઉપરાંત જે ફરિયાદી છે એ મૃતકના સ્વજન જ છે, એટલે એવી કોઈ કાયદાકીય સમસ્યા થવાનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ કોઈને કોઈ કારણસર લોકો એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવું અત્યારે અમને લાગી રહ્યું છે. અમે યોગ્ય દિશામાં તપાસ કરી રહ્યા છીએ